સાવરકુંડલા નગરપાલિકા ખાતે કાયમિક નોકરીના નામે રૂપિયાની ઉઘરાણી, આર્થિક કૌભાંડની થઈ ફરિયાદ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। અમરેલીથી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં કાયમિક નોકરી આપવાની લાલચ આપી સફાઈ કામદારો પાસેથી મોટા પાયે રકમ વસૂલ કરવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। આ અંગે પીડિત સફાઈ કામદારો દ્વારા ચીફ ઓફિસર નગરપાલિકા સાવરકુંડલા સમક્ષ લેખિત અરજી કરીને તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે। પીડિત દાનાભાઈ પરમાર, બંસીભાઈ પરમાર, રાજુભાઈ પરમાર તથા કપિલભાઈ બેરડિયા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વર્ષ 2021માં નગરપાલિકા દ્વારા થયેલી સફાઈ કામદારોની ભરતીના સંદર્ભમાં નિકુલભાઈ વિઠલાણી તથા હેમાંગભાઈ ગઢિયાએ કાયમિક નોકરી આપવાની ખાતરી આપીને તેમની પાસેથી રકમ વસૂલી હોવાનું જાણવા મળ્યું છે। પીડિતો દ્વારા જણાવવામાં આવ્યું કે દાનાભાઈ પરમાર પાસેથી રૂપિયા 4 લાખ, બંસીભાઈ પરમાર પાસેથી રૂપિયા 5 લાખ, રાજુભાઈ પરમાર પાસેથી રૂપિયા 3,50,000, કપિલભાઈ બેરડિયા પાસેથી રૂપિયા 7 લાખ, રાજુભાઈ પરમાર અલગ કેસે રૂપિયા 3,50,000। પીડિતોના કહેવા અનુસાર આરોપીઓને અનેક વાર રકમ પરત આપવા વિનંતી કરવામાં આવી છે, છતાં આજ દિન સુધી રકમ પરત કરાઈ નથી। વળી રકમ માંગતા સમયે તેઓએ ધમકીઓ આપવામાં આવી રહી હોવાનો પણ આક્ષેપ કર્યો છે। પીડિત સફાઈ કામદારોની માંગ છે કે કાયમી નોકરીના નામે થયેલી આર્થિક છેતરપિંડીની ધારાસર ફરિયાદ દાખલ કરવામાં આવે, આરોપીઓ સામે તાકીદી અને પારદર્શક રીતે કાયદેસરના પગલાં લેવાય, કામદારોએ મળવાપાત્ર ન્યાય સૂચિત કરવામાં આવે। આ સમગ્ર મામલો સંવેદનશીલ અને કાયદાકીય દ્રષ્ટિએ ગંભીર હોવાને કારણે નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ શરૂ થશે તેવી આશા પણ વ્યક્ત કરાઈ રહી છે। રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી। મારું નામ નરેશભાઈ બચુભાઈ સોલંકી છે। વાલ્મીકી સમાજ ગુજરાત સંગઠન પ્રદેશ પ્રમુખ તરીકે છું। હાલ 2021 ભરતી પ્રક્રિયા થઈ હતી સાવરકુંડલા નગરપાલિકાની અંદર। એમાંથી જે પૈસા નગરપાલિકા દ્વારા ઉઘરાવવામાં આવ્યા હતા તેના અધિકારીઓએ તો 4-5 લાખ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા, જેથી કરીને આજ દિન સુધી પૈસા પરત કરવામાં આવ્યા નથી કે તમને કાયમી નોકરી આપીશું। એ રીતે આ એક વાલ્મીકી સમાજ એક નાનકડો વર્ગનો કર્મચારી હતા અને એ લોકો બિચારા તદ્દન હંગામી રીતે કામગીરી કરતા હતા। તો આજ દિન સુધી પૈસા જે પરત માંગવા જઈએ ગમે તેમ અભદ્ર વર્તન કરી રહ્યા છે। એક નકુલ વિઠલાણી કરીને છે અને એક હેમંત ગઢિયા કરીને છે। હવે પછી તમારી માંગણી શું છે સાહેબ? મારી માંગ છે તે આ મારા કર્મચારીઓના પૈસા જો પરત નહીં કરે આજની તારીખ સુધી તો હું આ મારા લોકપાત્ર બેસી જઈશ। આમરણ પર હા। અને આજે કેટલા લાખનું અંદાજે કૌભાંડ છે? અંદાજે 20 થી 25 લાખનું કૌભાંડ થયું છે। આ સાવરકુંડલા નગરપાલિકાએ કરવામાં આવ્યું છે અને ચૂંટાયેલા પ્રતિનિધિના પતિ દ્વારા આ કામ કરવામાં આવ્યું હતું। એ અને નકુલ વિઠલાણી મિલી ભગતના કારણે આ મોસ્ટ મોટો કૌભાંડ કરવામાં આવ્યો હતો। ક્યારે ભરતી થઈ? ભરતી ક્યારે થઈ? 2021 દ્વારા ભરતી કરવામાં આવી હતી। ત્યારે એ લોકોને આશ્વાસન આપેલું કે તમને ભરતી કરવામાં કાયમી નોકરી તમને આપવામાં આવશે। ત્યારે તમે એક વ્યક્તિગત તરીકે 4 થી 5 લાખ રૂપિયા આપો અમને, એટલે અમે તમને કાયમી નોકરી આપીશું। અને ત્યારે શાસન કોનું હતું? ભાજપ સરકારનું શાસન હતું, પણ ત્યારે પ્રમુખ હતા તત્કાલીન રાજુભાઈ દોશીના પત્ની તૃપ્તિબેન દોશી, અને અત્યારે એના દ્વારા કરવામાં આવેલું। અને આમાંથી કોઈ વ્યક્તિ એવી છે કે એના પૈસા દીધા હોય એવા કોણ છે આમાંથી? હા, એમ નહીં, એટલે ઉભા થાવ, તમારું નામ બોલો, કોને પૈસા આપ્યા એ ભાઈ નામ બોલો તમારે, જેને કોઈ લેવાના હોય। હા, અંદર ગયા। હા, મૂળ 8 જણના પૈસા હતા, એમાંથી 3 જણને પરત કરેલા છે અને એના વિડીયો પુરાવા અમારી સાથે છે। હા, અને જો આનું થાય તો આજે બપોર સુધીમાં એની એફઆઈઆર દાખલ કરવામાં આવશે સાવરકુંડલા પોલીસ સ્ટેશનની અંદર। અને આ બધા સફાઈ યુનિયનોની માંગણી જે કાંઈ હોય તમારી આગળ બીજી કોઈ માંગણી આ નગરપાલિકામાં છે કાંઈ સાહેબ? આના સિવાય નગરપાલિકા સાથે અપેક્ષા રાખતો નથી, પણ અમારા ગરીબ વ્યક્તિઓના પરત પૈસા થઈ જાય એવી હું
આશા અને અપેક્ષા રાખું છું.